થોડુંક પ્રેન્ક થઈ ગયું. ફાઇનલી મિત્રો આપણે પટ લાગી ગયો છે. હા પ્રોમોટ કરી નાખ્યું. હું કરી નાખ્યું હીરો ઉડાડ્યો. તો હાલ એઠું ફેમિલી કેમ છો બધા? મજામાં તો મજામાં જશો. અને આજના આપણા નવા બ્લોગમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે. જય માતાજી શ્રી રામ. ને આજ આપણે વહેલા થોડાક નહીં, આજ 7:30 થઈ ગયા છે. અને સુખનો શરૂ ઉગી ગયો છે ને વાદળા છે. વાદળામાં કંઈ દેખાય નહીં તમને. નરેશભાઈ કોલગટ કરે છે. અમારા કાજલબેન એ ઠામડા ધોવે છે. અને મારા બા લઈને જાય છે એ બધું અહીંથી ઠામડા એવું બધું છે. ને આપણે બકરાને બાંધી દીધા છે અહીંથી. મારો પા સામે છે, ત્યાં કંઈક માંડીને નિરીક્ષણ કરે છે. 2-4 દિવસ આપણે ઢક ને ઢક રહે એટલે કાંઈ વરસાદ આપણે હતા એ પોઝિશનમાં જવાનું છે કારખાને. મારો પણ ત્યાં માંડીમાં કંઈક નિરીક્ષણ કરે છે કે હું કાંઈ રોગ બોગ નથી આવ્યો નથી. ત્યાં જોવે છે તો દેખાય તમને. તો હમણાં 4-5 દિવસ વરસાદ નથી રહેવાનો. તો એ પહેલાં જોવું પડે ને શું છે શું નહીં તો એ બધું જોવે. આ બાજુવાળા ભાઈની માંડી છે, એના પહેલાં ખડ થયું હતું દુનિયાનું. તો વળે એને લીંદી નાખ્યું 4-5 દાડિયા કરી. તો કાંઈ વાંધો નહોતો છે નહીં માંડવી. ફાઇનલ મિત્રો આપણે જઈએ છીએ કારખાને. ને આપણે ગાડી કાઢી લીધી બહાર. અને આપણે ઓલા અતુલભાઈની કાકા અહીંયા આવે છે. દરિયા અમારા મીરાબેન અતુલભાઈ આવે છે. તો અમે કારખાને જવા માટે તૈયાર છીએ. અતુલભાઈની એવા આ શું કર્યું કે છે? થોડુંક પ્રેન્ક થઈ ગયું. કારખાને નથી આવવાનું. હા અત્યારે સોમાવું છે ને એટલે ગારાવાળી ગાડી થાય એટલે તો અમારી જો હા કટ્ટાઈ ગઈ તો હા મેગવિલ બી ધોવડાવ્યું આપણે 50 રૂપિયા લઈ પણ આપણે ધોવડાવ્યું નહીં કરીને તો પાછી એવી નહીં થઈ જાય. આખી મેગિલ બેગિલ સાયલેશનમાં હતો ને ગારો સરાડી દીધો. હા એને હમણાં લીધી છે ને. કેટલામાં લીધી અતુલભાઈ? 70 લીધું. બીજું આપણે ચા ઉછી કિંમત વાળા આપણે પાણી આપણે ગાડી હા એટલામાં લીધેલી છે. તે ગાડી સારી છે. અને આપણે તો આ ગારાવાળી ગાડી છે. હવે છે ને પગાર થાય ને તો એકવાર આને ધોવડાવી નાખીશું. હા પગાર થાય ને તો એકવાર ધોવડાવી નાખીશું. પછી કોને ખબર સોમામાં રહી તો ગારાવાળા અમે ગારાવાળી જ થાય. હાલો આપણે જવું છે કારખાને. નથી આવું તારે? હાલ હલો ભાઈ મારો હાલો આ સારણ કાઢી દો છે એ તો તમને કહેવાનું ભૂલાઈ ગયું. હાલો કઈ ગા પટ મારો હાલો પછી હીરા ગાવા છે ને. હા બસ એમ પરેશભાઈ પટ મારે છે. હાલા ભાઈ બેઠા પટ કેમ મારી બે બાજુ તને કેમ લાગે? બે બાજુ નખાય એક બાજુ નાખી ને એટલે બધી આવી જાય. એટલું જ નીકળ્યું. કેટલો પાવડર નીકળે? આ બધા આવતો બસ એટલું જ થઈ જાય. પાણીને અમારો પરેશભાઈ પડ મારે છે. તો કેવો મારે છે આવડે જોઈ ગયો. આવડે છે ને હરકોયલા મારતા? બસ હવે મારી દે લીટી પાડ દે. કે મસ્ત ડિઝાઇન થાય છે. તો વાહ ભાઈ વાહ. જો મિત્રો પટ કેવું મસ્ત મેળવો. જો હરણી કેવી મસ્ત નામ થઈ ગઈ, કઈ ઘટે નહીં. ફૂલડા જેવી થઈ ગઈ છે. કેવું લાગે? ફાઇનલી મિત્રો આપણે પટ લાગી ગયો છે. હા ફાઇનલી મિત્ર એનો પટ લાગી ગયો છે. એને માર્યો છે. વલખર મેં માર્યો. આ ખાલી એનો વારો આવ્યો. રમણ કરી નાખ્યું. હું કરી નાખ્યું હીરો ઉડાડ્યો. હાથમાં નથી આવે સીધો ઊંધો બહાર આવ્યો છે. 4 નંબરનો હીરો છે. નથી આમાં લો સાડું કાઢો. મળી ગયો ને પરેશભાઈ? ક્યાં હતો? નકર ખવાણો હતો કે એમ નહીં? કેટલી ઘડી ગોતો અંદર? કેવડો હીરો મેક તો અહીં મેક તો જો કેવડો મોટો હીરો. જો કોઈ જરાક ઝૂમ કરીને બતાવી. એ આ ગ્લાસમાં તો દેખાય કેવડો મોટો. 4 નંબર પાણી મિત્રો લઈ જાય ખાવા ઉપર કરો. અને કોઈ છે નહીં ગયો
લઈ લઈએ પાપડ બી. તો ફાઇનલી મિત્રો આપણે છે ને 1:30 વાગી ગયો છે ને હવે જવાનું છે કારખાને ને આપણે અત્યારે થઈ ગયા નાહી ધોઈને ફ્રેશ અને આપણે આવ્યા હતી થોડીક ક્લિપ લેવાની નહીં કાંઈ વાંધો નહીં. અને જો વરસાદ જો અત્યારે નથી આવે એમ અત્યારે તો કાંઈ વાંધો નથી. જો વ્યૂ જો તમે કાંઈ ઘટે તો અમારા નન્નો એવો કેવડો છે રાવણો. આ 2-3 વર્ષથી રાવણો છે ને હસોડો એકવાર છે ને વાવાઝોડામાં આવી ગયો હતો એટલે હસોડો ફાલ જ નથી આવતો. હું થાય છે ને પાંદડા છે ને એકવાર પવન આવ્યો હતો ને ત્યાં આમ કરી આમ કેવું આમ પવન આવ્યો હતો ને હસોડા આમ પાંદડા નથી રહ્યા હા ખાલી તૂટા જ રહ્યા હતા. એવું હતું. આપણે કારખાના જવાનું છે ને આ શેડેથી ઓલા શેડે સુધી આપણે છે નાળિયેર એની વાવી છે એના 5 વર્ષ થઈ ગયા 5 નહીં 10 વર્ષ થઈ ગયા. હવે બ્લોકમાં કન્ટિન્યુ રહેજો ને હવે મળશે સીધા હાંજે. તો ફાઇનલી મિત્રો અત્યારે આવી ગયો અને અમારા છે ને હીરા ગાવાનો હજી છે બહુ કેટલા હીરા ગાવા પે તારે 50-60 એમ ને કાંઈ વાંધો નહીં. આપણે છે ને હરેશભાઈ ગાડી લેતા ગયા છે ગાડી લઈ જવાની નીચે પડી છે. હાલો હરેશભાઈ હું જાઓ હવે સવારે મિત્રો નીચે દીધો હતો ને હરેશભાઈ સારી આપી છે ગાડી ક્યાં પડી છે ઉતરતા લઈ પડી છે ગાડી તો લઈ લઈ. ફાઇનલી મિત્રો આપણે અત્યારે બ્લોક કર્યો છે મેં કન્ટિન્યુ વિજયભાઈ ને અત્યારે મોઢામાં ને પોપારી ભરાવી છે. અચ્છા. અને આ બધા તો અત્યારે પહોંચી ગયા છે અહીંયા પાછા ગલ્લે અને મેં અત્યારે કન્ટિન્યુ કર્યું તો હવે એના બધાને ઘરે જવાનું છે મારે જવાનું છે. તો હાલો ફાઇનલી મિત્રો આપણે ઘરે આવી ગયા છીએ અને બે રખડે તો આ અમારી ખુશી બેન ક્યાં છું અને અમારે જો તૃષાલભાઈ કાં છે નામ તૃષાલ છે. હલો આના વાળ કોને કાપી દીધા આના વાળ તમે કઈ અમારા બાયા વાળ કઈ તમે જો એસો દાંત કાઢો તો અરે વાહ મસ્ત ને દાંત કાઢશે હું સ્માઈલ. તો મિત્રો હવે આપણે છે ને ખેતરમાં થોડોક રખડાવા જઈ એવું છે એમ તો મસ્ત મજાનું વાતાવરણ છે અત્યારે. તો તમને થોડુંક બતાવી દઈ આનું શું કહેવાય એ તો તમને ખબર જ હશે. આને કહેવાય મીઠો લીમડો અને આ પપૈયા ખાવાની બહુ મજા આવે એટલે ગેલા હોય ને મસ્ત લાગે. અને આ છે આપણે નાળિયેર ઠેઠ આમ સુધી છે ઠેઠ સુધી. હાલો આપણે હાલે જઈ કાલે આપણે સંજયભાઈની વાડીએ ગયા હતા સંજયભાઈની માંડવી જોઈને કપાસ હોય અને આપણી માંડવી છે જો આવી કાંક આપણે ઈ જ છે ગન્નર 4 એવું છે. તો અહીંયા પપૈયા એકરે કેટલા હશે 1 2 3 4 અને 5 6 એકરે 6 અહીંયા વાવ્યા છે. તો માંડવીમાં ખડી થઈ ગયું છે ને વરસાદ કે હવે લેવાય નહીં તે નકર આનાથી મોટું થઈ જાય ને તો આપણે રાપમાં ને એમાં નડશે. તો મિત્રો તમને એક વસ્તુ બતાવું શું કહેવાય આને શું કહેવાય હરગવો. તો હરગવા છે ને મારા ભાઈએ છે ને થૂમડું નાનું લાવ્યું હતું 2 લાવ્યા હતા. એક અહીંયા વાવ્યો છે ને એક ઓલા સામે વાવ્યો છે ખૂણે. એ 2 લાવ્યા હતા ને એક આ કોળાઈ ગયો ને એ અહીંયા છે ને એ જે લગભગ કોઠા કાઢે છે એ વાર લાગે કોળાઈ ગયો તો પણ એ સોટી ગયો છે ને એ ના સોટ્યો નથી. તો એવું છે. તો હવે આપણે આમાં જઈ માંડવીમાં. તો આપણી માંડવી કાંક આવી છે અને આપણા વિડીયો જે ટાઈમે આવે છે ને એ જ ટાઈમે આવવાના છે પણ 8:30 જ આવશે. અને મારે વિડીયો છે ને મોબાઈલમાં છે ને થોડુંક મેમરી છે ને ફૂલ થઈ ગયું છે ખાલી 128 GB છે ખાલી. અને આપણે વિડીયો છે ને એક્સપોર્ટ કરવામાં કેપકટમાં છે ને એડિટિંગ કરું ને પછી એમાં 4K માં ઇન્સ્ટોલ કરું ને તો એમાં એક્સપોર્ટ કરું તો શું થાય છે ખબર એમાં વાર લાગી જશે બહુ વાર લાગી છે ને આવી છે કંઈક તો હસોડો આવતો જ નથી. મારે વિડીયો અપલોડ કરવામાં બહુ વાર લાગી જાય છે ને આ સ્લોલી નેટ હાલે છે. અને આજે પરમ દિવસે આપણે વિડીયો થોડોક મોડો આવ્યો હતો અને આજે પાછો થોડોક 5 વાગ્યા આજ ઠેઠ 5 વાગ્યા વિડીયો અપલોડ કર્યો છે કારણ કે નેટ જ મેં સવારનો છે ને ઠેઠ સુધી ચાલુ જ રાખ્યો પણ છે ને એકવાર રિજેક્ટ થઈ ગયો હતો અને પાછું બીજી વાર મેં પાછો અપલોડ કર્યો. પછી ઘરે આવ્યા મારા પપ્પાના ફોનમાંથી ને વોડાફોનનું સિમ કાર્ડ હતું ને ત્યાં એમાંથી મેં વાઈફાઈ કરાવ્યું ને વાઈફાઈ કરીને પછી મેં એમાં થોડું કર્યું ને ઘેર બેઠા 4 GB એમાં કરી નાખ્યું હતું ને 4 બાકી 6 GB હતું તો એ બાકી આપણે કરવાનું હતું એ કારખાને ચાલુ કરી દીધું હતું થઈ ગયું વિડીયો માણો અપલોડ થઈ ગયો. તો બટ કાંઈ વાંધો નહીં ને આપણે જે વિડીયો આવે છે ને 8:30 જ આવે છે તો આ વિડીયો જોવાનું ભૂલતા નહીં કાંઈ વાંધો નહીં એવું તો ક્યારે. મિત્રો અત્યારે વાગી ગયા છે 9 ને હવે આપણે બ્લોગને એન્ડિંગ કરી નાખી ને
આઈ હોપ તમને આ બ્લોગ ગમ્યો હશે તો લાઇક અને સબસ્ક્રાઈબ કરી નાખજો. સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા યાર. તો લાઇક અને સબસ્ક્રાઈબ કરી નાખજો. નવા મળીશું નવો બ્લોગમાં. બાય.